જય પરસોત્તમ ભગવાન. અધ્યાય ચોથો. મળ માસની પ્રભુ પ્રાર્થના. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે સાંભળો. અધિક માસે શ્રી હરિની આગળ જે શુભ વચનો કહ્યું હતું તે આ છે. હે નાથ, હે કૃપાના ભંડાર શ્રી હરિ, હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં મારો બહિષ્કાર કર્યો છે. મારા 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ ન થવાને કારણે લોકો મને ધિક્કારે છે. સર્વની તિરસ્કૃત થયેલો હું દુર્ભાગી છું. દુઃશાસનથી દ્રૌપદીનું યમુના ઝેરી પાણીનું ગોવાળો તથા પશુનું અને ઝૂંડમાં મોઢામાંથી ગજેન્દ્રનું આપે જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે આપના શરણે આવેલ મારું આપ કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખ રહિત કરતા નથી? લક્ષ્મીપતિને એમ વિનંતી કરી સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થયો અને આંસુ સારતો પરમેશ્વરની આગળ ઊભો રહ્યો. ત્યારે મળમાસને શ્રી હરિ વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું, હે વત્સ, તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કેવું મોટું દુઃખ છે? શોક ન કર, હું તારો ઉદ્ધાર કરીશ. જેને મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વેંકુટ શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત છે, આનંદયુક્ત તથા મૃત્યુ રહિત છે. છતાં આવા વૈકુંઠ ધામમાં આવી તું દુઃખી કેમ થાય છે? હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કહે. અધિક માસ બોલ્યો, હે ભગવાન, આપના કાંઈ જ અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિવિષ્કાર સર્વ છો. આપ મુજ અભાગી દુઃખ નથી જાણતા? આપ બધું જાણો જ છો, છતાં મારું દુઃખ તમને કહું છું. આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ લવ દુઃખ મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિના બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય અને આનંદિત રહે છે. મારું તો કોઈ નથી, મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકો સારા કામથી દૂર કર્યો છે. માસ કહી હોય સત્કર્મો મારો નિષેધ કરાયો છે. આમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળો માણસ મરવા ઈચ્છે તેમ હું પણ મરવા ઈચ્છું છું. જીવનમાં ઉત્સાહ રહ્યો નથી. પોતાના જ બંધુ બાંધવાનો તિરસ્કાર સહન કરી દિનહીન હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું. બસ હે મહારાજ, આથી વધારે કાંઈ પણ મારે કહેવાની બાકી રહેતું નથી. આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપને પ્રિય છે એવા આપ મનાયા છો. વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને શરણે આવેલ મુજ પર દયા કરો. મારા કષ્ટનું નિવારણ કરો. કોઈ મારો તિરસ્કાર ના કરે. મારા સમયના શુભ કાર્યો થાય અને મારો પણ કોઈ અધિષ્ઠાતા થાય તેવી કૃપા કરો. હે દયાળુ, મને મરણતુલ્ય કષ્ટથી ઉગારો. હે કરુણા નિધાન, મેં મારા વિપદા તમને જણાવી. હવે આપને જે ગમે તે કરો. હું પામર છું, આપ મહાન છો. હવે વારંવાર કહેવાનો અર્થ નથી. હું મરીશ જ. એમ વારંવાર કહીને મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ, લક્ષ્મીપતિ પ્રભુની સામે મૂર્છા પામી તેમના ચરણોમાં ઢળી પડ્યો. તેને મૂર્છા પામેલો જોઈ આખી સભા વિસ્મય પામી. અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની પૂનમના ચંદ્ર કિરણો જેવા શીતળ, શાંત અને મેઘના જેવા ગંભીર અવાજથી આવા સુંદર વચનો બોલ્યા. નેમિ સારણ્યમાં સર્વ મુનિઓને કથા સંભળાવતા સૂતપુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સમગ્ર વેદ શાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન
શ્રી નારાયણના મુખેથી પાપના સમુદાય રૂપ સમુદ્રનો નાશ કરવામાં વાનલના સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું. અને પછી હે બ્રાહ્મણો, એ નારદ મુનિ આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળી ઈચ્છાથી બોલ્યા. શ્રી બહુ નારદીય પુરાણના પરસોત્તમ મહાત્મ્યનો મણમાસ પ્રભુ પ્રાર્થના નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. ઇતિ. હવે આપણે સાંભળશું પરસોત્તમ મહિનાની વાર્તા. ધનબાઈ અને મનબાઈ. ધનબાઈ અને મનબાઈ બે પરસોત્તમ ભગવાનનું રટણ કરે. પરસોત્તમ મહિનો શરૂ થતાં તે પરસોત્તમ મહિનો રે ધર્મ ધ્યાન દાન ભક્તિમાં રચઈ પચઈ રે. રોજ સવારે સ્નાન કરવા જાય. અને આ સગી બે બહેનો પણ બેના અલગ અલગ વિચાર. ધનબાઈ નાય એટલે બોલે, મને ભૂપત મળજો. ત્યારે મનબાઈ સ્નાન કરતા કરતા બોલે, હે ભગવાન, મને શ્રી હરિ મળજો. આમ બંને આ રીતે બોલે, સ્નાન કરે અને પરસોત્તમ મહિનો રે અને ઉજવે. આ વાત ગામમાં ફેલાતી ગઈ અને તે રાજા પાસે પહોંચી. રાજા પણ વેશ પલટો કરી અને આ ધનબાઈ અને મનબાઈને સાંભળવા આવ્યા. ધનબાઈ અને મનબાઈને સાંભળી અને રાજાએ નક્કી કર્યું કે જે મારી કીર્તિ ગાય છે, મારી પૂજા કરે છે અને મને મળવાનું કહે છે, એને તો આજે મારે પૈસાથી ધન દોલતથી ભરી દેવું છે અને રાજી રાજી કરી દેવું છે. રાજાએ તો ધનબાઈને રાજ દરબારમાં બોલાવ્યા અને કહ્યું કે તેમને જટ રાજ દરબારમાં ત્યારે સૈનિકો રાજ દરબારમાં ધનબાઈને લઈ આવ્યા. ધનબાઈ તો રાજી રાજી થઈ ગઈ કે આજે નક્કી રાજા મને પૈસા ટકા ધન દોલત આપશે અને રાજીના રેડ કરી દેશે. આજે મને કંઈ પણ ખૂટવા નહીં દે. રાજ દરબારમાં રાજાએ તો ધનબાઈને મોટું કોડું આપ્યું. ધનબાઈ તો કોડાને જોઈ અને નિરાશ થઈ અને એ કોડું હાલતા હાલતા તે ફ્રૂટવાળાને વેચી દીધું અને 4 પૈસા લઈ લીધા. આમ ધનબાઈ તો નિરાશ થઈ ગઈ કે રાજાએ મને કાંઈ આપ્યું નહીં. મારી કિંમત કોળા જેવી કરી નાખી અને શરમાતી તે આવી ગઈ કે મારી રાજાએ કંઈ કિંમત કરી નહીં. આ બાજુ મનબાઈ બજારમાં નીકળ્યા અને મનબાઈએ જોયું તો કોળું મોટું બધું હતું. એને વિચાર આવ્યો કે આ કોળું લઈશ તો બધા છોકરાઓ અને બધાને હું આપી શકીશ. એટલે એમ વિચાર કરી એને તો કોળું ખરીદ્યું 5 પૈસામાં. 5 પૈસામાં કોળું ખરીદી અને ઘરે આવી અને જ્યાં છરીથી ચીરે છે તો તેમાં તો ખનખન પૈસાનો અવાજ આવવા લાગ્યો. મનબાઈ તો જોયું તો તેમાં તો સોનામોરો ભરેલી હતી. મનબાઈના તો નસીબ ઉઘડી ગયા. તેમને વિચાર્યું કે નક્કી પરસોત્તમ ભગવાને તેમને આપેલ છે. ભગવાન રીઝે તો આટલી વાર લાગે. તેમને તો પરસોત્તમ મહિનામાં છેલ્લે ઉજવણું કર્યું, બધાને જમાડ્યા અને મનબાઈ તો પરસોત્તમ ભગવાનના કૃપાથી ધનવાન બની ગઈ. જય પરસોત્તમ ભગવાન. બીજા વખતે જ્યારે પરસોત્તમ મહિનો આવ્યો ત્યારે ધનબાઈએ પણ મનબાઈની જેમ ભગવાનને શ્રી હરિ મળે એ રીતે પૂજન કર્યું અને પૂજન કર્યું. જય પરસોત્તમ ભગવાન. રીજે પરસોત્તમ ભગવાન તો બેડો પાર થાય. હે પરસોત્તમ ભગવાન, બધાનું કલ્યાણ કરજો, બધાને સુખી કરજો, બધાને સુખ સંપત્તિ આપજો. જય પરસોત્તમ ભગવાન.